મજામાં? આ જુઓ મનોદિવ્યાંગ બાળકોની સ્કૂલ. કેમ છો બધા? સૂઈ ગયા છો? જાગો છો? શું ચાલે છે? ઊંઘ આવે છે? તો ભણવાનું? અચ્છા અચ્છા, સરસ સરસ સરસ. કયું ધોરણ છે આ? કયું ધોરણ છે? કયું ધોરણ છે? કેમ ભણો છો? અચ્છા અચ્છા, સરસ. જુઓ બધાની બેગ. આ બધા બાળકો ફ્રીમાં એટલે નિઃશુલ્ક અહીંયા આવે છે અને એમને આખો દિવસ સવારે 10 થી 5 ને મેડમ? 10 થી 5 પ્રવૃત્તિમાં શું શું કરાવો? પ્રવૃત્તિમાં બધું એમને ડ્રોઈંગ છે, કેવી કેવી એવી કઈ પ્રવૃત્તિ? હા, અચ્છા. એમને સ્વનિર્ભર બનાવતા પણ શીખવાડો. અચ્છા, અત્યારે શું કરી રહ્યા છે પ્રવૃત્તિમાં? અચ્છા અચ્છા, લખી રહ્યા છે એમ ને? શું લખો છો? થોડું થોડું હે ને? ગણિત ગણે છે ને? બરોબર બરોબર. કુંડાળું બનાવ્યું એમ ને? સરસ સરસ, બરોબર. પછી મેડમ ભૂલી તો નથી જતા ને? આ ભૂલી જાય? પાછા ભૂલી જાય? અચ્છા અચ્છા. આપ જોઈ શકો છો કેટલી સરસ સ્વચ્છતા છે. આ કયું ધોરણ છે? અલગ અલગ ઉંમર પ્રમાણે છે? અચ્છા, ઉંમર પ્રમાણે છે જૂથ. આ પહેલું, બીજું ને ત્રીજું જૂથ એમ? પહેલું ગ્રુપ હે ને? અચ્છા. કેટલી ઉંમરના વચ્ચે? 5 વર્ષ. અચ્છા અચ્છા, સરસ. 5 થી 10 ને? અચ્છા અચ્છા અચ્છા, સરસ. 5 થી 10 ના આ વર્ગ ને? બરોબર. જો બાળકોને 5 થી 10 વર્ષના બાળકોની પ્રવૃત્તિ. તો આ રીતે આ મનોદિવ્યાંગ બાળકોની સ્કૂલ ઉંમર પ્રમાણે 5 થી 10, પછી 10 થી 15, 10 થી 15 અને પેલું 11 થી 15 એમ ને? અચ્છા અચ્છા. ત્રણ વય જૂથમાં શિક્ષકો બાળકોને, મનોદિવ્યાંગ બાળકોને ભણાવી રહ્યા છે અને ખૂબ સરસ પ્રવૃત્તિ અહીંયા થઈ રહી છે. નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ. જય અંબે. જય અંબે.